નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગ્લોબલ ગુજરાતી અપડેટમાં। 5 મોટા ઐતિહાસિક સમાચાર વિશે તમારી સાથે ચર્ચા કરવી છે, એ પણ આપણી ગુજરાતી ભાષામાં। ગ્લોબલ ગુજરાતી અપડેટમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરવા જઈ રહી છે વૈશ્વિક રાજનીતિ, અર્થતંત્ર અને ભારતના ડિફેન્સ સેક્ટર સાથે જોડાયેલા 5 સૌથી મોટા અને ઐતિહાસિક સમાચાર વિશે। પીએમ મોદીના ફ્રાન્સ અને સ્લોવાકિયાના ઐતિહાસિક પ્રવાસથી લઈને ઈરાન ઉપર ડોનાલ્ડ ટ્રમ્પની સનસનાટીભરી પરમાણુ ડીલ, તમામ વિગતો આજે આપણે જાણીશું। આ સાથે જ બિઝનેસ જગતમાં એલોન મસ્ક કેવી રીતે બન્યા દુનિયાના સૌથી પહેલા ટ્રિલિયોનર, અને ભારતીય ડિફેન્સ સેક્ટરમાં ડીઆરડીઓએ કેવી રીતે રચ્યો નવો ઇતિહાસ। તો તમામ ગ્લોબલ અપડેટ્સ માત્ર એક જ વિડીયોમાં તમારા માટે લઈને આવ્યા છીએ। જો તમે ચેનલ ઉપર નવા હો તો માર્કેટર અને ગ્લોબલ ન્યૂઝના સચોટ વિશ્લેષણ માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો શરૂ કરીએ આજનો ખાસ વિડીયો। સૌપ્રથમ વાત કરશું તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજથી તેમના 6 દિવસના ફ્રાન્સ અને સ્લોવાકિયાના પ્રવાસે પહોંચી ગયા છે, જ્યાં તેઓ ફ્રાન્સના નીસ શહેરમાં રાષ્ટ્રપતિ મેક્રોન સાથે ભારત ઇનોવેટ્સ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે। આ મુલાકાત દરમિયાન પીએમ મોદી 1993 પછી સ્લોવાકિયાના મુલાકાત લેનારા દેશના સૌપ્રથમ વડાપ્રધાન બની અને નવો ઇતિહાસ રચશે, જેનાથી ભારત યુરોપિયન યુનિયન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ મોટો વેગ મળશે। ત્યારબાદ તેઓ ઇવિયાના ખાતે યોજાનારી G7 સમિટમાં સતત 8મી વખત ભાગ લઈને વૈશ્વિક સ્તરે ગ્લોબલ સાઉથનો મજબૂત અવાજ બનશે। પ્રવાસના અંતે તેઓ પેરિસમાં યુરોપના સૌથી મોટા ટેક ઇવેન્ટ વિવા ટેક 2026માં હાજરી આપશે, જ્યાં ભારતીય સ્ટાર્ટઅપ્સ માટે સૌથી મોટું રાષ્ટ્રીય પેવેલિયન તૈયાર કરાયું છે। બિઝનેસ અને માર્કેટની દ્રષ્ટિએ પ્રવાસથી ભારત અને યુરોપ વચ્ચે ડિફેન્સ સેક્ટર, સેમિકન્ડક્ટર અને ઇનોવેશન સેક્ટરમાં મોટા વૈશ્વિક કરારો થવાની પૂરેપૂરી સંભાવના છે। બીજા સમાચાર છે અમેરિકાથી। તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા ઉપર જાહેરાત કરી છે કે આવતીકાલે એટલે કે આજે ઈરાન સાથે એક નવો ઐતિહાસિક ડીલ સાઇન થવા જઈ રહી છે, જે ઈરાનને પરમાણુ હથિયાર બનાવતા સંપૂર્ણપણે અટકાવશે। આ કરારની સાથે જ અત્યાર સુધી બંધ રહેલું હોર્મુઝ સ્ટ્રેટ એટલે કે સ્ટેટ ઓફ હોર્મુઝ પણ તમામ આંતરરાષ્ટ્રીય જહાજો માટે તરત જ ખુલ્લું મૂકી દેવામાં આવશે। ટ્રમ્પે જણાવ્યું છે કે ઓબામા સરકારની સરખામણી આ એક તદ્દન અલગ અને શ્રેષ્ઠ ડીલ છે, જેમાં ઈરાનને રોકડામાં કોઈ નાણાકીય ચૂકવણી કરવામાં આવશે નહીં, અને આ કરાર બાદ બંને દેશો યોગ્ય સમયે ઈરાનમાં પહાડો નીચે દફન થયેલો પરમાણુ કચરો એટલે કે ન્યુક્લિયર ડસ્ટ ને નષ્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરશે। આ મોટી ભૌગોલિક રાજકીય ઘટનાથી મિડલ ઈસ્ટના તણાવમાં મોટો ઘટાડો થશે, જેની સીધી અને હકારાત્મક અસર આવતીકાલે ભારતીય શેરબજાર અને વૈશ્વિક ક્રૂડ ઓઇલની કિંમતો ઉપર જોવા મળી શકે છે। આગળ વાત કરીએ તો સંયુક્ત અરબ અમીરાતે ભારતના આસામ રાજ્યમાં થયેલા વાયુસેનાના પ્લેન ક્રેશની દુર્ઘટના ઉપર ઊંડો શોક વ્યક્ત કર્યો છે। આ કમનસીબ વિમાન અકસ્માતમાં ભારતના કેટલાક સૈનિકો શહીદ થયા છે, જેના પ્રત્યે યુએઈએ ભારત પ્રત્યે પોતાની એકતા દર્શાવી છે, અને યુએઈના વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદન જાહેર કરીને આ ભયાનક દુર્ઘટના અંગે ભારત સરકાર અને દેશની જનતા પ્રત્યે સંવેદના પ્રગટ કરી છે। મંત્રાલયે અકસ્માતમાં જીવ ગુમાવનાર શહીદ સૈનિકોના પરિવારો પ્રત્યે પણ પોતાની સાચી સહાનુભૂતિ અને સંવેદના વ્યક્ત કરી છે। વૈશ્વિક સ્તરે ભારત અને યુએઈ વચ્ચેના મજબૂત રાજદ્વારી અને મૈત્રીપૂર્ણ સંબંધોને કારણે દુઃખદ સમય સત્તાવાર રીતે આ સાંત્વના સંદેશ પાઠવવામાં આવ્યો છે। આગળ વાત કરીએ તો કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલય દ્વારા આયોજિત થનારી કૈલાસ માનસરોવર યાત્રા લઈને ઇન્ટરનેટ ઉપર નકલી જાહેરાતો અને પરિપત્રો ફરતા થયા છે। સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલા આવા જ એક નકલી લેટર ઉપર વિદેશ મંત્રાલયે મોટો ફેકનો સિક્કો મારીને લોકોને તેનાથી સાવધાન રહેવા સત્તાવાર સૂચના આપી છે, જેનો સ્ક્રીનશોટ કે ઇમેજ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। આ નકલી દસ્તાવેજમાં યાત્રાના પેકેજ, કોસ્ટ અને ફીમાં સુધાર અંગેની ખોટી માહિતી આપી અને શ્રદ્ધાળુઓ સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે વિદેશ મંત્રાલય દ્વારા આયોજિત કૈલાસ માનસરોવર યાત્રા માટે kmy.gov.in એકમાત્ર સત્તાવાર અને સાચી વેબસાઇટ છે। કોઈપણ યાત્રાળુએ આ સિવાયની અન્ય કોઈ અજાણી લિંક, સોશિયલ મીડિયા જાહેરાતો કે નકલી સંસ્થાઓના દાવા ઉપર ભરોસો કરવો નહીં। સાર્વજનિક હિત અને ડિજિટલ સેફ્ટી સાથે જોડાયેલી આ ખૂબ જ ગંભીર ન્યૂઝ અપડેટ છે, જે લોકો ઓનલાઈન ફ્રોડનો ભોગ બનતા બચી શકે, અને તમામ ભાવિક ભક્તો અને નાગરિકોને આવી નકલી અને ભ્રામક જાહેરાતોથી દૂર રહેવા તથા સાવચેતી રાખવા સખત અપીલ કરવામાં આવે છે। આગળ વાત કરીએ તો વિશ્વના સૌથી મોટા અને ઐતિહાસિક આઈપીઓ બાદ સ્પેસએક્સ કંપનીના શેર યુએસ માર્કેટ ઉપર લિસ્ટ થતા જ પ્રથમ દિવસે 19% વધુ ઉછળીને $160.95 ઉપર બંધ થયા છે। આ શાનદાર અને રેકોર્ડ બ્રેક લિસ્ટિંગને કારણે સ્પેસએક્સની માર્કેટ વેલ્યુ સીધી $2.1 ટ્રિલિયન એટલે કે આશરે 175 લાખ કરોડથી વધુ ઉપર પહોંચી ગઈ છે। આ જંગી ઉછાળના લીધે કંપનીમાં મોટો હિસ્સો ધરાવતા એલોન મસ્કની નેટવર્થ પણ 1 ટ્રિલિયનને પાર કરી ગઈ છે, જેથી તેઓ સત્તાવાર રીતે ઇતિહાસના વૈશ્વિક પ્રથમ ટ્રિલિયનર બની ગયા છે। સ્પેસએક્સનો આ $75 બિલિયન આઈપીઓ અત્યાર સુધીનો વિશ્વનો સૌથી મોટો પબ્લિક ઇસ્યુ સાબિત થયો છે। આ પ્રચંડ તેજી પાછળ કંપનીની સ્પેસ ટેકનોલોજી ઉપરાંત એલન મસ્કની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ સ્ટાર્ટઅપ અને XAIના બિઝનેસની જોડાણને મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે। ગ્લોબલ માર્કેટમાં સર્જાયેલા ઐતિહાસિક સેન્ટિમેન્ટને સીધી અને મોટી પોઝિટિવ અસર આગામી દિવસોમાં ભારતીય શેરબજાર ઉપર પણ ટેકનોલોજી, ડિફેન્સ અને સેટેલાઇટ સેક્ટરના શેરો ઉપર જોવા મળી શકે છે। વૈશ્વિક આર્થિક જગતમાં અને બિઝનેસ ઇતિહાસમાં એક અભૂતપૂર્વ અને ક્યારેય ન ભૂલાય તેવી મોટી ન્યૂઝ અપડેટ છે।
આગળ વાત કરીએ તો ભારતની સંરક્ષણ સંસ્થા DRDO એ દુશ્મનના વિવિધ જોખમો સામે દેશની સુરક્ષાની ક્ષમતાઓને મજબૂત કરતી કેટલીક અત્યંત મહત્વપૂર્ણ ટેકનોલોજીનું સફળ પરીક્ષણ કર્યું છે. આ અંતર્ગત લાંબી રેન્જની બેલેસ્ટિક મિસાઇલો સામે મલ્ટીલેયર ડિફેન્સ BMD અને મીડિયમ રેન્જની એન્ટી-શિપ ક્ષમતા પ્રદર્શિત કરવા માટે સતત 3 ફ્લાઇટ ટેસ્ટ સફળતાપૂર્વક લેવાયા છે. આધુનિક સિસ્ટમ ઉભરતા મિસાઇલ ખતરાઓને પહોંચી વળવા માટે નવીન ટેકનોલોજીથી સજ્જ છે, જેમાં ઇન્ટરસેપ્ટ પર્યંતના નિર્ધારિત લક્ષ્યોને ચોકસાઈથી નષ્ટ કર્યા છે. આ સફળ પરીક્ષણો સાથે જ હવે ભારત ICBM સુધીની મિસાઇલોને હવામાં તોડી પાડવાની ક્ષમતા ધરાવતા વિશ્વના ચુનિંદા દેશોના એલિટ ગ્રુપમાં સામેલ થઈ ગયું છે. આ ઉપરાંત નેવલ એન્ટીશિપ મિસાઇલ મીડિયમ રેન્જના પ્રથમ મેડ એન્ડ ફ્લાઇટ ટેસ્ટ દરમિયાન મીડિયમ રેન્જ એન્ટીશિપ ડિફેન્સનું પણ સફળ પ્રદર્શન કરવામાં આવ્યું છે. અને સંરક્ષણ ક્ષેત્રે સુરક્ષા ક્ષેત્રે સ્વનિર્ભરતા તરફ ભારતનું એક ઐતિહાસિક પગલું છે. જેનાથી દેશની નૌકાસેના અને વાયુસેનાની તાકાતમાં અભૂતપૂર્વ વધારો થશે. આ ગૌરવપૂર્ણ રાષ્ટ્રીય અપડેટ આગામી દિવસોમાં ભારતીય શેરબજારના ડિફેન્સ અને એરોસ્પેસ સેક્ટરના શેરો માટે પણ ખૂબ જ પ્રોત્સાહક સેન્ટિમેન્ટ સાબિત થઈ શકે છે. તો મિત્રો, PM મોદીના યુરોપ પ્રવાસ અને DRDOના મિસાઇલ ટેસ્ટિંગથી ભારતીય ડિફેન્સ અને એવિએશન સેક્ટરને ગ્લોબલ લેવલ ઉપર એક નવી ઓળખ મળી છે. તો બીજી તરફ ગ્લોબલ માર્કેટમાં SpaceXના રેકોર્ડ બ્રેક લિસ્ટિંગ અને મિડલ ઇસ્ટમાં હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાના કારણે આગામી દિવસોમાં ભારતીય શેરબજાર પર તેની સીધી પોઝિટિવ અસર જોવા મળી શકે છે. તો તમામ મોટી આંતરરાષ્ટ્રીય ઘટનાઓ પર તમારું શું માનવું છે તે અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. વૈશ્વિક અને આર્થિક જગતની આવી સત્તાવાર અને સચોટ માહિતી માટે જોતા રહ્યો ગ્લોબલ ગુજરાતી અપડેટ. મળી આગામી વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય જય ગરવી ગુજરાત અને બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલતા. આભાર. જોડાયેલા રહેજો.